सरगम 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 ખબર નહીં સરગમનો ફોન કેમ નથી લાગતો. ક્યાં હશે, કેવી હાલતમાં હશે? મોટી બા, તમને હજુ પણ એક ગુનેગારની ચિંતા છે? સરગમ ગુનેગાર નથી. હદ છે મોટી બા, તમે પ્રેમમાં આંધળા થઈ ગયા છો. એકવાર સરગમ ફોન ઉપાડશે પછી બધી સ્પષ્ટતા થઈ જશે ગાયત્રીબેન. ગમે એટલા પ્રયત્ન કરી લેશો ને તો એ તમારો ફોન નહીં ઉપાડે, કારણ કે હવે એ બહુ ખતરનાક થઈ ગઈ છે. ચિરાગ, મેં તને પહેલા પણ કહ્યું હતું ને કે સરગમને ટ્રીટમેન્ટની જરૂર છે. મોટી બા, હું તમારી પાસે બીજી વાર ક્યારે કઈ નહીં માંગુ, પણ છેલ્લી વાર મને મારો દીકરો પાછો આપી દો. મારો રાકેશ ક્યાં છે? અરે ગાયત્રીબેન, તમને હું કેવી રીતે ભરોસો આપું? મને ખરેખર નથી ખબર કે રાકેશ ક્યાં છે. સરગમ એને ક્યાં લઈને ગઈ છે મને એ વાતની પણ જાણ નથી. પણ મોટી બા, વિડીયોમાં ચોખ્ખે ચોખ્ખું દેખાતું હતું કે સરગમ મારા દીકરાને લઈને કશે જઈ રહી હતી. તો વિડીયોમાં તમે જોયું ને, એમાં ટાઈમિંગ પણ દેખાતો હતો. તો એ સમયે તો સરગમ અમારી સાથે ઘરમાં હતી. તો આવું કેવી રીતે બની શકે કે કોઈ એક વ્યક્તિ અલગ અલગ જગ્યાઓ પર હોય? નક્કી કોઈ બહુ જ મોટી રમત રમી રહ્યું છે. અમને તો નથી ખબર કે સરગમ એ સમયે આ ઘરમાં હતી કે નહીં. તમને આટલો બધો ભરોસો છે તમારી નાની વહુ ઉપર? અમને તો માનવામાં નથી આવતું. અને હવે તો મીરા કાકી પણ માને છે કે સરગમનું માનસિક સંતુલન ઠીક નથી. ચિરાગ, મીરા બાબુ ક્યાં છે? એ હજુ સુધી કેમ નથી આવ્યા? એ તો પોલીસ સાથે સર્વન્ટ રૂમમાં ગયા હતા ને? જો મીરા બહુ જ આવી ગયા. જા, ખોલ દરવાજો. તું અહીંયા શું કરી રહી છે? ચિરાગ, એને હું લઈને આવી છું. ચિરાગ, તને શરમ ના આવી? પોતાની જ પત્નીને તે ઘરની બહાર કાઢી મૂકી. મમ્મી તું બસ, ચાલ માધુરી. મમ્મી, લચ્છા બહુ. મોટી બા, સુખી થાઓ. માધુરી, મોટી બા, માધુરીએ મને બધી જ વાત જણાવી છે. હવે માધુરી આ ઘરમાંથી ક્યાંય નહીં જાય, કારણ કે હવે એને એના ભૂલનો પસ્તાવો થઈ ગયો છે. લજ્જાબેન,
ગાયત્રી, ગાયત્રી. માધુરી, બેટા મને માફ કરી દેજે. મારે તારી પર હાથ નહોતો ઉપાડવો, પણ સરગમે મને બ્લેકમેલ કરી હતી અને મેં જે કંઈ પણ કર્યું ને એ મારા દીકરા રાકેશ માટે કર્યું. લજ્જાબેન, સારું થયું કે તમે આવી ગયા. તમને ખબર છે, સરગમે મારા રાકેશને કિડનેપ કરી લીધો છે. શું? ગાયત્રી, આ તું શું બોલી રહી છે? હા લજ્જાબેન, હું સાચું કહું છું. મારા દીકરાને ક્યાંક લઈ ગઈ છે. મને કઈ નથી સમજાતું કે હું શું કરું. મોટી બા, શું આ વાત સાચી છે? મોટી બા, શું થયું શું નહીં એ વાત પછી કરીશું. પહેલા મને એમ કહો કે સરગમે રાકેશને કિડનેપ કર્યો હતો. ક્યાં છે સરગમ? ક્યાં છે સરગમ? એ સરગમ! લજ્જા બહુ. બસ મોટી બા, આજે તો એ સરગમનું આવી બન્યું સમજજો. અરે સરગમ ક્યાં છે, કેવી હાલતમાં છે, એ તો મને પણ નથી ખબર. લજ્જા બહુ, શું? મોટી વા, દર વખતે તમે સરગમનું ઉપડાણું લો ને એ યોગ્ય નથી. અરે તમને ચિરાગે અને મીરાએ બધી જ વાત કરી હતી ને, છતાંય તમે સરગમની ટ્રીટમેન્ટ કેમ ના કરાવી? અરે હા, બિચારી મારી બેનની હાલત તો જુઓ. અત્યારે એણે એનો દીકરો ગુમાવ્યો. લજ્જા બહુ. તમે શુભ શુભ બોલો. રાકેશ મળી જશે. એમણે એમનો દીકરો ગુમાવ્યો નથી. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે અહીંયા? હા, અમે સરગમનો ફોન સર્વેલન્સમાં મૂક્યો હતો અને એના દ્વારા અમને જાણ થઈ છે કે સરગમ અહીંયા કુંદન નિવાસમાં જ છે. શું? જાઓ, આખું ઘર ચેક કરો. જી સર. એક તો કાંડ કરે છે ને પાછી ઘરમાં જ સંતાય છે. ખબર નહીં આ ઘરમાં એના કેટલા શુભચિંતક છે કે ક્યારે આવે છે ને ક્યારે નહીં, કઈ ખબર જ નથી પડતી. પણ આ વખતે તો આવા દો એને. એને એવી ખબર લઉં છું ને કે જિંદગી ભર યાદ રાખશે. મને તો ડર લાગે છે એને મારા રાકેશ સાથે કંઈક કરી ના નાખ્યું હોય. ગાયત્રી આંટી, તમે વધારે પડતું વિચારી રહ્યા છો. સરગમે એવું કંઈ નહીં કર્યું હોય. મેં આખું ઘર ચેક કરી લીધું છે, પણ સરગમ અહીંયા ક્યાંય નથી. અહીંયા તો હતી એ, તો પછી ગઈ ક્યાં? બની શકે કે એ બહાર સંતાઈ ગઈ હોય.
આપણે લોકોએ બહાર જઈને તપાસ કરવી જોઈએ. હા ચલો. સરગમ, એ સરગમ સરગમ! સરગમ તું જ્યાં હોય ત્યાંથી બહાર આવી જજે ને, તો આજે તારી ખેર નથી. સરગમ સરગમ સરગમ! બેટા ક્યાં છે તું? તમે અગાસી ચેક કરી? હા સર, મેં ત્યાં જોયું પણ સરગમ ત્યાં નથી. સરગમ હા તો મીરાનો મોબાઈલ છે. પણ સાહેબ, આ મીરા વહુનો મોબાઈલ સર્વન્ટ ક્વાર્ટર્સની બહાર કેમ પડ્યો છે? મીરાબેન તો અમારી સાથે સર્વન્ટ ક્વાર્ટર સુધી આવ્યા હતા, તો પછી એ હજુ સુધી ઘરે નથી આવ્યા? બની શકે કે સરગમે એમને ક્યાંક છુપાડ્યા હોય. આમ પણ મને સરગમ ઉપર શંકા છે. એકદમ સાચું. કારણ કે મીરાએ સરગમને તમાચો માર્યો હતો, એટલે એ બદલો લેવા માટે મીરા સાથે કંઈ પણ ખોટું કરી શકે છે. એ કંઈ પણ કરી શકે છે. હા, ચિરાગભાઈ આવી વાત કેવી રીતે કરી શકે? એ મારા પર વિશ્વાસ કરી રહ્યા છે. મેં મીરા આંટી સાથે કંઈ જ નથી કર્યું. હવે હું આ કેવી રીતે સાબિત કરું? હું બહાર તો આવી નહીં શકું. ચલો ગેટની પાસે જઈને ચેક કરીએ કે સરગમ ક્યાં છે કે નહીં. ચલો. સરગમ! સરગમ મીરા કાકી! સરગમ! સરગમ, મીરા વહુ! સરગમ! મીરા કાકી! મીરા ક્યાં છે સાહેબ? ઇન્સ્પેક્ટર સાહેબ, હવે મને બહુ ડર લાગી રહ્યો છે. જેમ જેમ સમય પસાર થાય છે એમ એમ મારો ડર પણ વધતો જાય છે. પહેલા એ વ્યક્તિએ રાકેશને અને પછી મીરાને ગાયબ કરી. શું ખબર, કદાચ એ મારા સુધી પણ પહોંચી જાય. તમે કંઈક કરો. એ વ્યક્તિ હવે કોઈને હાનિ નહીં પહોંચાડી શકે, તમે ચિંતા નહીં કરો. આખા એરિયાના સીસીટીવી ફૂટેજ અમારી ટીમ ચેક કરી રહી છે. સરગમ રાકેશ અને મીરાબેનને કઈ દિશામાં લઈ ગઈ છે ને, એ બહુ જલ્દી ખબર પડી જશે. હેલો, શું? જલ્દી પ્રોસેસ સ્ટાર્ટ કરો. એની હાવ મને રિઝલ્ટ જોઈએ. શું થયું સાહેબ? અચાનક સરગમનો ફોન બંધ આવે છે. સરગમ છે ને બહુ સ્માર્ટ છે. એને ખબર પડી ગઈ હશે કે પોલીસ એનો ફોન ટ્રેક કરી રહી છે, એટલે જ એ ફોન બંધ કરીને ક્યાંક જતી રહી. ચિરાગ, તને હજુ પણ સરગમ ઉપર શંકા છે? મોટી બા, તમે જ કહેતા હતા ને કે સરગમનું માનસિક સંતુલન બરાબર નથી. તો પછી સરગમને જે હેરાન કરે, સરગમ એની સાથે કંઈ પણ કરી શકે છે, એની સાથે બદલો લઈ શકે છે. તો બની શકે કે કદાચ મીરાએ એને તમાચો માર્યો હતો, એટલે એણે મીરાને બંદી બનાવી લીધી હોય.
મોટી બા, તમે તમારી વહુને આટલું પણ ઓળખી ન શક્યા? મને ખબર છે કે એ નિર્દોષ છે. બસ કરો ને હવે. હજુ કેટલો તમારી વહુનો પક્ષ લેશો? એકવાર મારો રાકેશ પાછો આવી જાય ને એટલે બસ. પછી પોલીસ એને સજા આપે કે ના આપે, પણ હું એને જરૂર સજા આપીશ. ગાયત્રીબેન, રાકેશને કંઈ જ નહીં થાય. આ વચન છે મારું તમને. બહુ જલ્દી રાકેશ આપણને મળી જશે. એક પછી એક ઘરના બધા જ ગાયબ થઈ રહ્યા છે. એક મિનિટ, માધુરી ક્યાં છે? માધુરી? અરે હમણાં સુધી તો અહીંયા હતી, તો પછી ક્યાં ગઈ? હા, માધુરી! 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 માધુરી, તું અહીંયા? હા, તું ચિંતા ના કર. હું કોઈને નહીં કહું કે તું અહીંયા છે. પણ મને લાગે છે કે તારું અહીંયા રહેવું છે ને બહુ જોખમી છે. આ મારી સાથે આટલી સારી કેમ બની રહી છે? મારા કારણે જ તને ઘર છોડીને જવું પડ્યું હતું, તેમ છતાંય મારી મદદ શા માટે કરી રહી છે? હું કોઈ જ બદલો લેવા નથી આવી. હું માત્ર ને માત્ર તારી મદદ કરવા આવી છું. હું ઈચ્છું તો પોલીસને બોલાવી શકું છું, પણ હું એવું નહીં કરું. જરૂરી વાત તો એ છે કે પોલીસે તારો મોબાઈલ સર્વેલન્સમાં રાખ્યો છે. મને ખબર પડી ગઈ હતી અને એટલીસ્ટ મેં બંધ કરી દીધો છે. પણ મારો વિશ્વાસ કર, મેં ના મીરા આંટીને ગાયબ કર્યા છે, ના રાકેશભાઈને. આવું બધું કોણ કરી રહ્યું છે ને શું કામ કરી રહ્યું છે એ મને પણ નથી ખબર. મને વિશ્વાસ છે તારા પર. ભલે તું મને ખરાબ માનતી હોય, પણ ક્યારેય મારો ઇન્ટેન્શન તને હાનિ પહોંચાડવાનો નહોતો અને આજે પણ નથી. પણ મારી સલાહ એટલી જ છે કે તું અત્યારે અહીંયાથી જતી રહે. અને આ ફોન હવે કોઈ જ કામનો નથી. તું બીજો સાદો ફોન લઈ લે. આ નંબર પોલીસ સતત ટ્રેક કરતી હશે. પણ મોટી માને મારી ચિંતા હશે. મારે એમને મળવું છે, કારણ કે મને એક ફોન આવ્યો હતો અને એણે એવું કહ્યું કે એક એક કરીને ઘરના બધા સભ્યોને ગાયબ કરી દેશે. અને મને સૌથી વધારે મોટી માની ચિંતા છે. તું ચિંતા ના કર, હું મોટી બાને સાચવી લઈશ અને આપણે એ વ્યક્તિને પણ શોધી લઈશું. પણ અત્યારે પોલીસ આવે પહેલા તું અહીંયાથી નીકળી જા. હું મોટી બા સાથે તારી ફોન પર વાત કરાવી લઈશ. તું જલ્દી અહીંયાથી જા પહેલા. પણ હેલો, તમે હજુ સંજીવની હોસ્પિટલમાં જ છો ને? સારું, મને એક અર્જન્ટ રિક્વાયરમેન્ટ છે. બધું તૈયાર રાખજો. હવે તું જ તારી સાથે શુંનું શું થાય છે? હું ક્યારનો તને ફોન ટ્રાય કરું છું, તારો ફોન બંધ આવે છે. એકચ્યુઅલી મારો ફોન પોલીસ સતત ટ્રેક કરી રહી છે ને. એકવાર તો બચી ગઈ, પણ જો હવે ફોન ઓન કરીશ તો તરત જ પકડાઈ જઈશ. કઈ નહીં, તું ટેન્શન નહીં લે, શાંતિથી બેસ, થોડી રિલેક્સ થઈ જા. પાણી લઈ આવું છું, બેસ. થેન્ક યુ. મારે ગમે તેમ કરીને મોટી બા સાથે વાત કરવી છે, પણ હું તમારા ફોનમાંથી પણ એમની સાથે વાત નહીં કરી શકું. મારે એક નવા સિમ કાર્ડની જરૂર પડશે. શું તમે મદદ કરી શકશો?
હા મારી પાસે એક સિમ કાર્ડ છે, હું તને આપીશ. પણ જરા તું શાંતિથી વિચાર કે આટલી બધી ભાગદોડ કરવાનો કોઈ અર્થ નથી સરગમ. એના કરતા બેટર એ છે કે તું અહીંયા રહે અને અહીંયાથી જ બધી તપાસ કરજે. હું તારી મોટી બા સાથે વાત પણ કરાવી દઈશ. કદાચ હું જરૂરત કરતાં વધારે જ એક્સપેક્ટેશન્સ રાખી રહી છું, પણ અત્યારે મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. તમે બસ એક સિમ કાર્ડ લાવી આપો ને, એ જ મારા માટે ઇનફ છે. હા મારે શોધવું પડશે, હું લઈને આવું છું. તું પાણી પી, શાંતિથી બેસ.